ડિઝાયર નો શું મતલબ થાય? પહેલી ક્વોલિટી છે, પહેલું સિક્રેટ આઈ એમ ગોઈંગ ટુ શેર વિથ યુ, એન્ડ ધેટ સિક્રેટ ઇઝ ડિઝાયર. ઈચ્છા હોવી, ચાહત હોવી. મારી ઈચ્છા છે એટલે હું ડિપ્લોમા એન્જિનિયરિંગમાં એડમિશન લીધું છે. મારી ઈચ્છા છે એટલે આવનારા ભવિષ્યમાં હું ડિગ્રી કરીશ. મારી ઈચ્છા છે, મારી ચાહત છે, મારું મોટિવેશન છે એટલે હું મારો બિઝનેસ શરૂ કરવા માંગુ છું. મારી ઈચ્છા છે એટલે હું મારું સ્ટાર્ટઅપ કરવા માંગુ છું. મને કોઈએ કહ્યું અને મેં ડિપ્લોમા કોર્સ જોઈન કર્યો એવું છે નહીં. અને આવનારા ભવિષ્યમાં મને કોઈ કહેશે અને હું આ કોર્સ કે આ પસંદગી કરીશ એવું છે નહીં. મારી ઈચ્છા છે એટલે હું આ કોર્સ કરવા માંગુ. તો એવી બર્નિંગ ડિઝાયર હોવી જોઈએ. પહેલી ક્વોલિટી કે મારી ઈચ્છા છે. જેવી રીતે સફળતાની વાત કરી, રિયલાઇઝેશન ઇન્ટરનલ મેટર છે. તો મારી આ અંદરની ઈચ્છા છે કે મારે આ કોર્સ કરવો છે, મારે આ બિઝનેસ કરવો છે, મારે આઈએએસ બનવું છે કે આઈપીએસ બનવું છે કે મારે પોતાનું સ્ટાર્ટઅપ શરૂ કરવું છે. મારી ઈચ્છા છે. અહીંયા એક મેં ફોટો મૂક્યો છે. કોણ છે આ ભાઈ? તમારી લેફ્ટ હેન્ડ બાજુ જે છે કોણ છે? હા, કોણ છે? ધીસ વન. યસ, ખબર છે આ કોણ છે? થોમસ આલ્વા એડિસન નામ સાંભળ્યું છે? કેટલાય સાંભળ્યું છે? ઓકે, વેરી નાઇસ, પુટ ડાઉન. થોમસ આલ્વા એડિસન નું નામ તો બધાએ સાંભળ્યું છે. બલ્બની શોધ કરનાર અને ઘણા બધા ઇન્વેન્શન એમને કર્યા છે. પણ એમના બાજુમાં જે છે બીજો ફોટો, એ કદાચ કોઈ નામ પણ નહીં સાંભળ્યું, કદાચ જોયો પણ નહીં. એમનું નામ છે એડવિન સી બર્ન્સ. હવે એડવિન સી બર્ન્સ, લેટ મી શો યુ અનધર ફોટોગ્રાફ. હવે બંને એક સાથે છે. એડિસન વિથ એડવિન સી બર્ન્સ, બંને એક સાથે છે. એડવિન સી બર્ન્સ એકદમ ગરીબ, પોતાની પાસે ખાવાના પણ પૈસા નહીં. એડવિન સી બર્ન્સ પાસે ખાવાના પણ પૈસા નહીં. બપોરે જો કોઈના તરફથી દાન મળી ગયું હોય તો બપોરનું કામ ચાલી જાય. સાંજે શું કરવું એ પ્રશ્ન પાછો. અને જો સાંજે દાન મળી ગયું હોય, ફૂડ મળી ગયું હોય, તો બીજા દિવસ સવારે કે બીજા દિવસ બપોરે ક્યાંથી લાવવું એ પ્રશ્ન ફરી. એ કહેવાનો મતલબ એકદમ ગરીબ. પણ એમની ઈચ્છા એક જ કે મારે એડિસન સાથે કામ કરવું. સમજો હું શું કહી રહ્યો છું. એડવિન સી બર્ન્સની ઈચ્છા એવી કે મારે એડિસન સાથે કામ કરવું છે, એડિસન માટે કામ નથી કરવું. હવે સાથે કામ કરવું અને માટે કામ કરવું બંને અલગ વસ્તુ છે ને. એડવિન સી બર્ન્સની ઈચ્છા એવી, એટલું બર્નિંગ ડિઝાયર કે મારે એડિસન સાથે કામ કરવું. એડિસનની સાથે કામ કરવું છે, એડિસન માટે કામ નથી કરવું. એડિસન માટે કામ કરવું એ એમ્પ્લોય તરીકે, અને એડિસન સાથે કામ કરવું એટલે ભાગીદારી જેવું કામ, પાર્ટનરશિપનું કામ. જેની પાસે એક રૂપિયો પણ ના હોય, ખાવાના પણ પૈસા ના હોય, પહેરવા કપડા પણ ના હોય, અને એવી ઈચ્છા કરે કે મારે એડિસન સાથે કામ કરવું છે. આ 1905 ની વાત છે. હવે અત્યારે તમે કે હું બેઠેલા આપણે એમ વિચારીએ કે મારે અંબાણી સાહેબ સાથે કામ કરવું છે કે અદાણી સાહેબ સાથે કામ કરવું છે, તો કેવું લાગે? હા, આપણે તો વેલ સેટ છીએ. કપડા છે, પહેરવા માટે, રહેવા માટે ઘર છે, ફાધર મધર છે, બધું છે. છતાં પણ તમે એવું વિચારો તમારામાંથી કોઈએ કે મારે આકાશ અંબાણી સાથે કામ કરવું છે, એની સાથે જીઓમાં કામ કરવું છે, તો કેવું લાગે? કેટલા લોકો હશે? બસ એવી જ કહાની એ વખત. તો એડવિન સી બર્ન્સની એક જ ઈચ્છા, બર્નિંગ ડિઝાયર, કે મારે એડિસન સાથે કામ કરવું છે. હવે પોતાની પાસે પૈસા નહીં, ગમે એમ કરીને રેલવેમાં બ્લેકમાં ટિકિટ વગર એડિસનની લેબોરેટરી જ્યાંથી ત્યાં પહોંચી તો ગયા. ભાઈ થયું એવું કે જેવી લેબોરેટરીમાં એન્ટર થવા ગયા, સિક્યુરિટી વાળાએ રોક્યા કે ભાઈ ક્યાં જાવ છો એમ. તો ત્યાં એક જ જવાબ કે મારે એડિસન સાથે કામ કરવા આવ્યો છું અહીંયા. તો સિક્યુરિટી વાળાએ રોક્યા, મજાક બનાવે એમ. બેસાડે સાઈડમાં, બેસી રહ્યા કે મારે એડિસન સાહેબ સાથે કામ કરવાનું છે, મને અંદર જવા દો.
સિક્યુરિટી વાળા એડિશન સાહેબને વાત કરી કે સાહેબ તમને કોઈ એક વ્યક્તિ મળવા આવ્યો છે ને આવું કહે છે કે મારે એડિશન સાથે કામ કરવું છે. તો એડિશન કે બોલાવો એમને. તો એમની ચેમ્બરમાં લઈ ગયા સિક્યુરિટી વાળા ભાઈ. તો એક જ જવાબ કે મારે તમારી સાથે કામ કરવું છે. એટલે એડિશન બહુ મોટી લેબોરેટરી, બહુ મોટો માણસ, એક કામ કરે કે મારી પાસે તો હાલ કોઈ કામ છે નહીં, પણ સ્વીપર જે કચરા પોતું, ઝાડુ કામ, ઘરકામ, સફાઈ કામ કરે એવો માણસની એક જરૂર છે. તમે કહેતા હોય તો તમને એક કામ આપી દઉં. એડમિન સી બંધ કે નો પ્રોબ્લેમ, હું એક કામ કરવા તૈયાર છું. સમજજો, વિચારજો કે શું બર્નિંગ ડિઝાયર હોય. તમારી ઈચ્છા છે તમારી સાથે કામ કરવું છે. હું કોઈ પણ જગ્યાએથી હું શરૂઆત કરવા તૈયાર છું. શરૂઆત ક્યાંથી કરી? એકદમ સફાઈ કામદાર જે કામ કરે એ લેવલનું કામ. હવે એડમિન સી બંધ સિલેક્ટ થઈ ગયા. ત્યાં સફાઈ કામ રોજ કરે રાખે. ઈચ્છા એક જ, રોજ સવારે ઉઠીને એક જ ઈચ્છા, એડિશન સાથે કામ કરવું. આમ નામ વર્ષ થયું, 2 વર્ષ થઈ ગયા, પણ જિંદગીએ કોઈ મોકો આપ્યો નહીં. પણ રોજ સવારે ઉઠીને એક જ ઈચ્છા કે એડિશન સાથે કામ કરવું છે. ગમે ત્યારે ઓપોર્ચ્યુનિટી મળશે હું લઈ લઈશ, સ્વીકારી લઈશ. તો 2 વર્ષ થઈ ગયા એમના એમ. અને એ વખતે એડિશને ગ્રોમોફોન નું ઇન્વેન્શન કરેલું. પણ ગ્રોમોફોન નું માર્કેટ વેલ્યુ, માર્કેટમાં સેલિંગ બહુ થતું નતું. એ વિષયને લઈને એડિશન બહુ ચિંતિત રહેતા. તમને અચાનક એક ફ્લેશ થઈ ગઈ, એક લાઈટ થઈ ગઈ કે એડવિન જે સફાઈ કામદાર છે એની ઈચ્છા છે મારી સાથે કામ કરવાનું. તો લાવને એને એક તક આપવી જોઈએ. તો એડિશન સાહેબે એડવિનને બોલાવ્યો કે જો તું મારા ગ્રોમોફોન છે, આ એરિયા છે, એક સ્મોલ ટાઉન છે, ત્યાં વેચીને બતાવે, સેલિંગ કરીને બતાવે, તો હું આગળ વિચારું કે આપણે કંઈક કરી શકીએ. એડવિને તરત જ આ ઓપોર્ચ્યુનિટી સ્વીકારી દીધી કે હું આ સેલિંગ કરવા રેડી છું. અને એડવિને જે ટાર્ગેટ આપ્યો હતો એ ટાર્ગેટ કરતા પણ વધારે ગ્રોમોફોન વેચ્યા. અને પછી એડિશનને સમજાવ્યું કે ના, એડવિનમાં પોટેન્શિયલ તો છે, કેલિબર તો છે. એટલે એમને એવું કહ્યું કે આ એક રિજિયન છે, ત્યાં ગ્રોમોફોન વેચવાની ડીલરશીપ, ફ્રેન્ચાઇઝી હું તને આપું. એટલે કે આપણે હવે ગ્રોમોફોનની પાર્ટનરશીપ કરી રહ્યા છીએ. અને પછી એવું કહેવાય છે કે એ રિજિયનમાં ગ્રોમોફોન વેચી એડવિન પણ પોતે મિલેનિયર એટલે કરોડપતિ બન્યા. પણ આ ત્યારે જ શક્ય બન્યું કે જ્યારે એડવિનની બર્નિંગ ડિઝાયર હતી, મજબૂત ઈચ્છા શક્તિ હતી કે મારે આ કામ એડિશન સાથે કામ કરવું જ છે. અને એ લેવલે પહોંચવા માટે હું કોઈ પણ જગ્યાએથી શરૂ કરવા તૈયાર છું. એટલે સફાઈ કામદારથી લઈને છેક એડિશનના પાર્ટનર બન્યા ત્યાં સુધી એમને જે પ્રયાસ, જે સફળ થવા માટે જે રસ્તો પસંદ કર્યો, ત્યાં સુધી એ ખૂબ એક જ વિચાર કે મારે એડિશન સાથે કામ કરવું છે. ધેટ્સ ઇટ. તો તમારામાં પણ એવું બર્નિંગ ડિઝાયર હોવી જોઈએ કે મારે ડિપ્લોમા કરવું છે, ઇલેક્ટ્રિકલ કરવું છે, મિકેનિકલ કરવું છે, કે જે બી તમારું ડિસિપ્લિન છે, એના પછી મારે ડિગ્રી કરવું છે. આવી એક બર્નિંગ ડિઝાયર હોવી. જો ડિઝાયર નહીં હોય તો કદાચ સફળ થવું એ લેવલે તમારું જે પોટેન્શિયલ છે એ પ્રમાણે સફળ કદાચ ન પણ થઈ શકે. તો પહેલું સિક્રેટ છે ડિઝાયર.